أعوذ بالله السميع العليم العظيم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يتخذ صاحبة ولا ولدا الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد الصلاة والسلام والتحية والإكرام على خاتم النبيين سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المكرمين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين أما بعد السلام عليكم ورحمة الله وبركاته મોમિનીને કિરામ અને મોહિબાને અહેલે બેત અલૈહિસ સલામ, આજ પર આપણે ખુશાલીમાં ભેગા થયા છે. ઉંમર ભલે નાની છે પણ શહીદ મોટો છે. ઉંમર જોવાની નથી, સૌથી જો મહેનત પડી હોય ઇમામ હુસૈનને કરબલામાં મોકલવા મેદાનમાં, આ ઇમામ હુસૈન એક યતીમ હતા, એની ભાઈની નિશાની હતી અને પોતે એના પાડવાવાળા જેમ અલી અકબરને મોકલે એમ આવું જ મોકલવાનું કે એના કરતાં વધારે ને હોય ક્યાં ઓલાદ મારા ભાઈની છે. ઇમામ હસન અલૈહિસ્સલામની આ યાદગીરી છે ને જનાબ કાસિમ અલૈહિસ્સલામ કે જેને આજે આપણે એની વિલાદત મનાવી રહ્યા છીએ. તો સૌ પ્રથમ છે પહેલે તમને એક હદીસ સંભળાવું, પછી હું આગળ એક હદીસ કે ઇમામ રઝા અલૈહિસ્સલામ તરફથી આ હદીસ બયાન થઈ છે, પણ એ કહે છે કે મારા જદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યા હતા. તો હદીસ એમ કહે છે કે જે માણસ કોઈ મુસલમાનને છેતરે, celui qui trompe un musulman, મુસલમાન લગે છે એમને કે બધાય માણસ, જે માણસ મુસલમાનને ટ્રોમ્પે કરે, છેતરે, એને દગો આપે, મુસલમાન કોઈ પણ રીતે, કે પૈસામાં જ દગો હોય, ખાવામાં દગો હોય, વાતમાં દગો હોય, મને તમે એ વાત કરો આમ તમારા દિલમાં કપટ હોય, પાછળ બીજું હોય. એટલે અમે સમજ શરીર પાછળથી જ નથી, પેટમાં હોય છે. ઓલો દગો હોય પેટમાં, સમજે મને વાત કરો, હા બ્રાઉન લગાવો, સમજે માખણ લગાડે ને હોય દગો પેટ. તો એ બધા દગા છે, એમ નથી કે પૈસા ખાઈ જાય તો દગા હોય. તો ઘણી જાત દગા, વાતમાં દગા હોય, પ્રોમેસમાં દગા હોય, હા મોટર બહુ સારી છે, આ છે મારી આમ પ્લાન હોય, એમ ખબર છે કે આમાં મોટો ખર્ચો કરવાનો છે, સાચી વાત કરીએ તો લે તો સારું, ના લે તો વાંધો નહીં, ફળી નાખીએ. આ તો મારી ઘરવાળી વાપરતી સારી મોટર છે અને એ થોડો કાલે તો જોયા છે ને માણસ. આ નહીં પણ પહેલા 50 વર્ષની વાત, 40 વર્ષ તો માણસો એવા હતા. હમણાં હું લઉં કાંઈ એના પાસે વેહિકલ તો કે ના કે લઈ જાય, બધું થઈ ગયું કોની કે કાલે આ પરમ દે લેવા છે, એ રાતોરાત બધું બદલાવી નાખે. આપણી ગમ તો એ રાતોરાત બદલાવી
આપણે ઘરે ના પૂગીએ, મોટા રસ્તામાં અપાન થઈ જાય. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ, આવું થાય છે, આવું થઈ ગયું છે. તમને કહું તો કોઈ પણ જાતનો દગો દે તને કે મુસલમાનને કે છે રસૂલ, અથવા તો એના સાથે તમે અન્યાય કરો, માણસ સાથે અન્યાય કરો, કોઈ પણ જાતનો અન્યાય હોય, બે ઇન્સાફી કરો, ઇન્જસ્ટિસ કરો એના સાથે, વાતોમાં, કામમાં, રાપોરમાં, કામની અંદરમાં, તો તમે એના સાથે કાંઈ તમે દુશ્મની કરો અથવા તો ઇન્જસ્ટિસ કરો, એના સાથે તમે અન્યાય કરો, બેઇન્સાફી કરો, જસ્ટિસ ન પાથરો મુસલમાન સાથે, પછી કોમની અંદરમાં હોય, જમાતનો પ્રમુખ હોય એને બહુ મોટી રિસ્પોન્સિબિલિટી હોય, એક જસ્ટિસ કરવી જોઈએ. તમે લોકો બધે પ્રમુખ થઈ ગયા છો, માફ કરજો, તમને નથી ચીંતો, મતલબ આમાં આવી જાય છે, બધા સાંભળે છે, જ્યાં પહોંચતી હશે ને એ લોકોને કોન્સેર નથી, બીજા દેશમાં હોય, બીજા ગામમાં હોય, બીજા ઘરે હોય, આપણે જ નથી, તમે સાંભળવા વાળા છો, તમારા વાળા આ લોકો છે, તો એની વધારે રિસ્પોન્સિબિલિટી હોય. આને જસ્ટિસ દેવી, આને દેવી, બેનું સાંભળવું જોઈએ, નહીં કે આ મજબૂત છે તેનું સાંભળ્યું એટલે સાચું. પૈસા ભલે ને ખિસ્સામાં વધારે, પણ જબાન ઉપર એટલો અસર નથી જેટલા પૈસા એના ખિસ્સામાં આપણા ઉપર અસર થતું હોય. યા તો બીકમાં, હદીસમાં છે ને, આ બધી હદીસ બયાન કરું છું કે જે માણસ બીકમાં એની સલામ કરી હલકામાં કરું છું, એને ફેર માણસ સલામ કરે પણ રેસ્પેક્ટ કરે, સલામ કરે. મને જેમ કે સલામ કરે તો શું બીક હોય? કઈ બીક તો ના હોય. તો બીજા માણસો છે કે બીક લાગતી હોય, આપણે સેટે હોય તો આપણે જાય કે સલામ કરવા જાય, મને ભલે ભૂલી જાય બાજુમાં હોય, ઓને સલામ કરવા જાય, શું કે બીક કાલે કે પોલીસ મોકલશે મારી, પોલીસની બીક મારી જાય. તો એ બહુ ખરાબ હલકામાં હલકો માણસ, કેમ કે માણસો એને નમતા હોય. વિકાસમાં એક બહુ ઓછું છે પણ મને યાદ નથી કે માણસો કેવી રીતે આને સલામ કરતા હોય. એ બધી અન્યાય કહેવાય, અન્યાય, ઇન્જસ્ટિસ એમ નથી કે કામમાં જોઈ, બધી ચીજમાં ઇન્જસ્ટિસ. તમે કોઈ ગરીબને સલામ કરો, કોઈ પૈસાવાળાને સલામ કરો, એ જ પ્રમાણે ગરીબને કરો. હદીસમાં કે સલામ કઈ અર્થ નથી કે સલામ કરે તો બહુ સ્વભાવ મળે. શું સ્વભાવ મળે? ઓના તું હાથ ચૂમ્યો, આ કઈ હાથ ચૂમતો નથી, મને હાથ દેવા ગયો, અને આમ છેડેથી કરી નાખ્યો સલામ. હદીસમાં ખબર ફરિશ્તા બધી ચોકી પડતા છે, કે બીજા દેખતા હશે તો એ ચોકી પડતા છે. તમે દેખી ગયા જેમ કે ઓલો આમ કર્યો તો ઘરે જઈને વાત કરી, તો ફરિશ્તા બીજા વાત નહીં કરતા હોય, કરતા હશે. કોઈ એવી ચીજ નથી કે માણસ જોઈ ભૂલી જાય, અને દરેક ચીજનો છે ને બદલો હોય છે, બદલો એ મગજમાં રાખવું, એ મન ધ્યાનમાં રાખવું. ઘરે ઘરે આપણે છે ને ભૂલી જાય, હું આ કર્યો હતો, એ બધું નોતે હોય છે. નોતે એક નાનામાં નાની ચીજ તો ડાક્ટર લોકોને વધારે ખબર, નાની ભૂલ કરે તો એ અસર કરે શરીરમાં. નાનો મિક્રોબ કરી જાય તો એ યાદી નહીં કે મોટો મિક્રોબ કરે તો જ થાય. આ એમ જ હોય છે, કોઈ પણ નાનામાં નાનું કામ કરે અને એનો બદલો તો મળવાનો છે. એ નહીં મરે, માણસ દુનિયાથી જાશે નહીં. તમે એમ કહેશો કે દુઆ કરો એ જીવી જાય, શું દુઆ કરે? એ જીવવાનો છે, કેમ કે હજી એનું ભરવાનું છે ને, ભરવાનું છે, એ કરશે પછી જશે, એ કરશે. કોઈને બદવા કે કદવા દેવાની ના હોય, અલ્લાહ પોતે જ જોતો હોય. હમણાં એક માં હોય, કોઈ કદવા દે બાઈ દીકરાને, બદવા દે કોઈ નથી, એને મારી લે ને તોય કઈ ના કરે, બાપે રાજી. પણ જો માણસો બધા એકબીજા હસદ કરતા હોય, ભાઈ ભાઈ હસદ કરતા હોય, બહેનોમાં હસદ હોય, એક બહેન પૈસા વાળાને પહેરી નહીં, ગરીબને પહેરી, હસદ તો હોય જ. પણ બાપ કોઈ દે દીકરાનો હસદ નહીં કરે, એ તમને નહીં મળે કે બાપે દીકરાનો હસદ કરે. એ વધારે કમાય તો સુધી બાપ એમ કે બહુ કમાય છે, હું નથી કમાતો, સામે એ તો દુઆ કરતું ભલે કમાય સારું, માં એ જ પ્રમાણે. પણ અલ્લાહ એ જોતો હોય છે, હોઠ નથી જોતો, હોઠ કદવા કરે છે કે નથી કરતો, દિલને જોઈ છે.
દિલમાં તો એને હોય છે ને, હા, મારો છોકરો આમ કર્યો, આમ કરે છે, થાય કે ના થાય? આ દિલ આ કેર નહીં, આ કેર બીજા કોકને નાખી દે તો આ કેરમાં કઈ ફેર નહીં પડે. એટલે આપણી રૂહ, આપણી એસ્પ્રી, આ કેરમાં કઈ નથી. આપણે કેર કરીએ છીએ. આપણે કઈ પાર્કર તો કઈ થોડો કેરની અંદરમાં છે. પાર્કર પાર એસ્પ્રી હોય છે, હર મેમોર હોય છે. આ કેરમાં યાદ હોય છે, પાર્કર કરે છે, મગજમાં હોય છે. તો શું કહે છે હદીસ? હું તમને હદીસ રહી જાય છે. હદીસ કે celui qui trompe un musulman ou lui fait injustice, અન્યાય કરે, બેઇન્સાફી કરે એના સાથે, ou fait quelque chose qu'il ne mérite pas, એને કરે તમે કરો કે એને લાયક ના હોય તો એવું કરો, તમે punir કરો, sanction આપો. શું કામ? કે આપણા મતમાં નથી, આપણી વાત નથી માં, આપણે sanction દો. qu'il ne mérite pas. તો એને કહે છે કે ઈ માણસ અમારો શિયા નથી. એટલે એનો અર્થ ભલે નમાઝ ખેંચ્યા રાખો, નમાઝ, કુરાન પઢો, રોજા રાખો, આ છે રજબ મહિનો, શાબાન મહિના રોજા રાખો, પણ આવા બધા ધંધા કરો છો તે હદીસ કે છે, હું નથી કહેતો, તમને નથી કહેતો, હદીસ આપણને બધાને કે તો ઈ મામાનો શિયા નથી, કે ઈ નમાઝ ભલે પડ્યા ને, શિયા નથી. જાય બીજે ઠીકાણે માંગવાની, અમારા પાસે ના. આ હદીસ તો એક ફેરે છે ને, અલ્લાહે ઓલો હુકમ કર્યો કે હું અઝાબ ઉતારવાનો છું, અઝાબ ઉતારી. તો ફિરિશ્તા બધા બી ગયા આસમાન, એના ઉપર પડી. આટલા હજારો લાખો ફિરિશ્તા છે, માણસ કરતા વધારે છે. તો ફિરિશ્તા બી ગયા કે આપણા ઉપર અઝાબ આવશે, કેમ કરે? જાય ને શેફ પાસે જાય કે માય શેફ છે, અહીંયા જ નથી. તો વાં ખબર નહીં, લોકો ઇલેક્શન કરતો, અહીંયા તો ઇલેક્શન કરતો. વાં આમ ખબર કેમ કરતો. તો વાં શેફ હોય તો ગયા ઇસરાફીલ પાસે, ઇસરાફીલ પાસે ગયા. ઇસરાફીલ કે હું આનું ના કરી શકું, એ જોયો પી ગયો છે. વાં હશે ને જમાત, એક જમાત ઉપર તમારા યુનિયો હશે, હાફેજ હશે. તો ચહેરા ઇસરાફીલ પાસે, ઇસરાફીલ કે હું કાંઈ ના કરતી, હવે ક્યાં જશો? ગયા ઉપર, વળી ઉપર ગયા મિકાઈલ પાસે. મિકાઈલ તો મિકાઈલ કે હું પણ આનું ના કરી શકું. મોટા મોટા ફરિશ્તા કેપેસિટી નથી, અલ્લાહનો હુકમ છે. તો આપણાથી બધા મોટો છે જિબ્રાઈલ, એ આપણો શેફ છે. જિબ્રાઈલ બધા ફરિશ્તાઓનો શેફ છે, સૌથી ઉપર. માં ગયા જિબ્રાઈલ પર. જિબ્રાઈલ થી વધારે કોઈ ના હોય. કુરાન ની વહી વાત ઉપરથી લે. રસૂલ લેવા લઈ ગયા મેરાજમાં, તો એ જવાબ નથી દઈ શકતા કે હું ના દઈ શકું. મારાથી એક બીજો મોટો છે. જિબ્રાઈલથી મોટો કોણ હશે? કોણ કે આપણો પ્રોફેસર છે. કોણ? ઇબ્લીસ પ્રોફેસર થઈ ગયો. આ તો જીન્ના ત્યાં દુનિયામાં જીન્ના 6000 વર્ષ સુધી સિદ્ધા કર્યો. 6000 મને કહો કોણ સિદ્ધા કર્યો છે? એટલા ઇબ્લીસ જેટલો કોણ સિદ્ધા કર્યો? નૂહ નબી તો 2,000 વર્ષ જીવ્યા, આ તો 6000 વર્ષ સુધી સિદ્ધા કર્યો. નીવા ઉપર લઈ ગયા. ખુદાને તો ખબર હતી આ કેવો છે, ખુદાને તો ખબર હોય ને, એને ખબર હોય દિલની વાત. ફરિશ્તાને નથી ખબર કે આ ફરિશ્તો બહુ સારો, આ તો આપણે તો ભાઈ તો સીધા ઉપર સીધા કરી રાખે. તો કે આને ઉપર લઈ જાય, ખુદા એને ઉપર લઈ ગયા. તો આપણે એના પાસે જાય, એ આપણો પ્રોફેસર, એના પાસે ગયા. બસ હું તમારા માટે દુઆ કરું છું. એ રાજ દે કે તમારા પછી સવાલ કરે છે કે પછી અઝાબ ઉતાર્યો કે ને, કે ખુદાનો વાયદો હતો અઝાબ ઉતરશે, એના જ ઉપર ઉતાર્યો, ઇબ્લીસ ઉપર. કે બધાની દુઆ કરો, પોતાની ના કર્યો. સલવાત પર મોહમ્મદ વાલે પોતાને ભૂલી ગયો. શું કહું? એ ગુરુર કહેવાય, એને તકબ્બુર કહેવાય, એને આરોગન્સ ઓરગઈ, આને આ કહેવાય ફેરતે. એને આ લોકો માટે દુઆ કરું. અઝાબ એ લોકોને બીક છે, મને ક્યાં ઉતરવાનો, મારો ઉતર્યો ના ઉપર. આ બહુ ખરાબ છે. માણસને ફેરતે હોય ને, કોઈને પૈસાનો ફખર હોય, મારા પાસે આટલો પૈસો છે,
હું આટલા જમણ કરાવું છું. જમણ કરાવું છું તો કે પૈસા દેખાડવા માટે કે ઇમામ માટે કરે છે, ક્યાં માટે કરે છે? ના, કોઈને હું વધારે આપું છું પૈસા, અથવા તો હું અને કોઈને આપણે દે કરીએ ને તો જો કોઈને આ છોકરાને કીધું કે દેખેલું ભાઈનો ગિફ્ટ માસ આવ્યો, જ્યારે માણસ જાજા ભેગા હોય ને એ ઉભો હોય ને ત્યારે આપણે પૂછે કેમ છે ભણતર, આ તે તો શું બધા સાંભળે, પછી આપણે કે હું એ કહ્યું છું, મોકલ્યું છું. આદત છે આ, તમે જોતા પૈસાથી તો કહ્યું મોકલ્યો વાંધો ને, પછી બધાની સામે ઢોલકા વગાડવાના નથી તો બધે ધોવાઈ ગયું, બધું ધોવાઈ ગયું, બધું આવ્યું, સવાબ બધું આવ્યું. એટલે ઓલી શું કે છે કે તકબ્બુર છે, ઓલા રિયાકારી, આને કહેવાય રિયાકાર, કે માણસોને દેખાડવું, આમ કે ઓલા ધ્રાપોને જેમ લઈ જાય, ધ્રાપો લઈને જાય, અલમ લઈને જાય કે હું આ કર્યું છું, એ કરવાનું. અને ઘણી ફેર એમ હોય કે આ કરે છે તો એ કેમ કરે છે, હું વધારે કરું, અથવા તો એને ના કરવા દો. એ ખાર હોય, જાલુઝી હોય, ખાર હોય, હસદ હોય. હસદથી વધારે કોઈ ખરાબ ચીજ નથી. જ્યારે હઝરત આદમના દીકરા છે, પૈગંબરના દીકરા, આપણા હોય તો બરાબર, કઈ હશે આપણે ભૂલ હશે, કઈ ખામી હશે, આવા ચોપડા નીકળ્યા છે. તો હાબિલની જ્યારે કુરબાની કબૂલ થઈ તો કુરાન કહે છે, આપણે નથી, રિવાયત નથી, કુરાન. હાબિલની કુરબાની કબૂલ થઈ અને કાબિલની કબૂલ ના થઈ. કાબિલને હસદ થયો, હસદ થયો, આની કબૂલ થઈ એટલે મારી નહીં. પાપ ના માર્યો, હઝરત આદમને કઈ નથી. હઝરત આદમને એમ નથી કે કાબિલ એને માર્યો છે તો એને મારી નાખો, લાયક હતો ને પૂરો પૂરતો તો એ છોકરાને મારી શકતો, એ બાપ હતો, બધું હક હતો એને, પણ માર્યા ના. જો બાપ ફેર હોય અને આ ભાઈને મારશે હસદ. કે હાબીલે જે કુરબાની દીધી પાક હતી, તારત હતી, સાફ હતી, ધોઈને લઈ ગયો. આગળ માણસો ફાતિયા કરતા હતા ને, તમને આ છોકરા તો કોઈ ના જોયો, તમે તો મોટા મોટા જોયા, મને યાદ છે. અકીલભાઈ તમે નહીં જોયું, માને પૂછે ખબર નહીં, ખબર. ઓલા 7મી મુહર્રમ આવે ને, 7મી મુહર્રમના ફાતિયા લીધે ફ્રૂટ લઈ જાય, ફ્રૂટ દુકાનના બિસ્કુટ ના લીધે, બિસ્કુટ હતા ઇન્ડોનેશિયાના બિસ્કુટ ના હોય તો વहाँ ફ્રૂટ લઈ જાય, કેળા લઈ જાય, માંગ લઈ જાય, આ બધી ધોઈ બરાબર ધોઈ, ડોસી બધી ધોતી હોય તો લઈ આવે. પછી કહે છે કે આ બધી ફેક્ચર એ બધી એની ગોટલી ને એના કચરો બધી ફેંકવાનું ના હોય. એકદમ ફાતિયા પર કેના ઉપર પડો, એના ઉપર પડો કે અંદરમાં પડો. માનતા લીધે કેટલી સારી હતી, ફાતિયા પડો ને ઉપર ફાતિયા હોય કે અંદરમાં હોય તો યાને ના ફેંકાવે ને. જેમ કે આપણો હજમાં જાય ને, ઉમરા કરે ને, ઉમરા તો એના કપડા છે ને ના ફેંકવા જોઈએ. માણસો બધે ફેંકી દઈશું, આપણે ઉમરા કરી લે કપડા ફેંકી દેવા, સમજો પછી પડ્યા હોય તો એ લઈ આવવા જોઈએ. બલકે એટલે સુધી કે છે કે કબરમાં રાખો, પણ માણસ દફન થાય એના સાથે કબરમાં રાખો. પ્રયોગ છે, pièce à conviction કે ખુદાને કેવા થાય કે આ હું જ કર્યું છે. પછી ત્યાં તાસ લઈને જ નથી જવા, તાસ પકડો લઈને. ઘણી વખત જીબ્રાઈલ આવે વાતે ઓલા ફિરિશ્તા આવે તો તાસ જોઈ વખતે બી જાય, ત્યાં મોટો તાસ અહીંયા છે પણ અહીંયા મોટો છે એ નથી દેખતા કોઈ. આ લોકો બધે આ જ જોઈ છે, ફિરિશ્તા અહીંયા દેખતા હોય મોટો તાસ. તો એ નથી તાસ લઈ જવા, પણ આ બધું લઈ જવાનું. યસ ના પૂછી લેજો તમને આવી તો ફેંકી દેવાનું ન હોય કે કાબાને કોણ અડે છે? આપણું શરીર નથી અડતું, એ તો કપડું અડે છે. સમજો છો ને તમારી વાત? આ ફિલોસોફી કઈ એટલી બધી સમજાવવાનું ના. આપણું કપડું એને અડે છે, આપણું તો અડાય નથી. આને કાબાને ક્યાં કરી રહ્યું તો મોટી ચીજ છે. મને એ હઝરત કાસિમનું મને પડવું છે, પણ કહું છું કે હઝરત કાસિમ છે, જો એને પૂછે છે, ઇમામે હુસૈન એને પૂછે છે કે તને મોત કેવું લાગે છે? આ છોકરાને તમે પૂછો, એના કરતા નાના હતા તો
એને પૂછે ને એ એવો જવાબ દે કે આજે આમ યુનિવર્સલ થઈ ગયો જવાબ. કોઈ એવી મજલિસ નહીં હોય કે જેમાં એ ના પડે. મોતની મજલિસ હોય, કાશીની મજલિસ હોય, એ કહે છે કે મત કરતા મીઠું છે. એમ કે મત કરતા amor es plus dulce que le miel. તો બજારમાં તમે જાઓ તો ફ્રૂટ લેવા જાઓ, યા du miel કેમ c'est sucré comme le miel એમ કહેતા એમ કહે. પછી હું લોકોને કહું તો હું મધ લીધો છું પાછો દઈ દો કે આમાં મધ છે તો આને શું કરવું બનાવું લોકો હશે. તો મેં કીધું આમાં મધ હોય તો પછી મધ ના લો એટલે શું એટલું એ લોકો કરે. હોશિયાર હોય ને તમે લેચીને જ્યાં જાઓ એનો ઓલું છે લાલ જ એનો સાપી તો હંમેશા લાલ હોય. ઘરે આવો તો જોતો આ તો એટલા જ લાલ હતા કેમ લાલ નથી આનો કે વાં ઓલો તડકો પડે લીમિયર આવે ને લાલ એકદમ લાલ ચલકતા હોય. ઘરે આવો જોતો આ તો લીલા લીલા થાય છે કે ને તમે જોજો. તો આ બધી ચાલાકી હોય ને તો વિચાર કરો કે આ 13 વર્ષના દીકરા બચ્ચા કહેવાય છોકરા પાડીએ નથી જોઈએ તો આપણે વર્ષમાં અને એમ કહે કે મત કરતા મોત મીઠું છે. એ કે મોત ચાખી લીધું છે એના. કોઈ ચાખ્યું છે? આપણે તો ચાખ્યા નથી. એ તો વયા જોડી છે ને એક જ આક્ષે છે રેતોર નથી. કોઈ એમ એસે ના કરે કે હું જાઉં જોવાને કેમ કોઈ ના એમ કે એનું મોત હોય તો એમ કે છે કે ના મને બાજુવાળો લઈ જાય. આમ દરરોજ દોર માંગતો હોય કે મને મોત આવી જાય મોત આવી જાય, પણ જયારે આવે તો બાજુવાળો લે ઓપિતાલમાં સમજો પોતા નહીં જાય. તો તો ના આપણે વિચાર કરીએ કે 13 વર્ષના છોકરા એમ કહે મોત પોતે ચાખ્યું ના હોય, એને ખબર ના હોય. આમ 13 વર્ષના છોકરાને ખબર હોય કે મોત કેવું હોય, મોત એટલે શું પેલે એને કે મોત આવશે તમે એ સમજે કે એટલે એમાં જનાબ કાસિમની ઉંમરની વાત કરું છું, એની વાત નથી કરતો. એ તો ઇમામઝાદા હતા, ઇમામના દીકરા હતા, ઘરમાં મોટા થયા હતા. તો એ બધું જાણતા હોય. પણ આપણે આમ વિચાર કરીએ કે 13 વર્ષનો છોકરો શું 18 વર્ષના છોકરાને પૂછો તો એના કઈ શું હોય. તો એ કે મત કરતા ગીત इसको ચાખ્યું છે કેમ ખબર પડી કે મીઠું છે? અહીંયા માણસો મરે છે ને પૂછું કે મીઠું છે કડવું છે? બોલતા નથી પણ લાગે છે કડવું છે કે મીઠું છે. ઘણાની જીભ પકડી જતી હોય છે. તમે લોકો ભૂષણ દો તો તમને ખબર પડે. હું તો દેતો નથી પણ મોઢું દેખાડે છે એટલે હું કહું છું કે મોઢું ના દેખાડું. માણસો મોઢું દેખાડે છે બહુ ખરાબ છે. ક્યારે ફેર મોઢું કાળું થઈ ગયું જોઈ આવશે, અથવા તો જીભ બાળે હશે તો કાંઈક તો થયું હશે ને એમ જ તો નહીં. તો એને ખબર પડે કે કેમ છે મોત કેમ છે. ભલે આપણે કહીએ કે મારો બાપ તો આમ સૂતો તો ગુજરી ગયો, તમને નથી ખબર અંદરમાં શું થયું એ તમને નથી. તો ના એટલે આપણી વાત એમ છે કે જો આપણે સબક જે છે 13 વર્ષનો છોકરો કાસિમ કે મોત માટે તૈયાર રહ્યો, મોત માટે તૈયાર રહેવું જોઈએ. એમને કે હું હજી નાનો છું કે મોત નહીં આવે. ક્યારે આવે ખબર? અથવા અમારી આ તો બધા 90 વર્ષના જ મરે છે. તો છોકરા નથી મર્યા તમારી ત્યાં? જવાન કોઈ નથી મર્યા? ના, એવા ફામી હોય છે કે જેમાં મોટી મોટી ઉંમર રહેતી હોય. તમે જોજો કોઈ ફામીમાં એના નાની ઉંમર ના હોય, મોટી ઉંમર ના 80-90 વર્ષના માણસ. કોઈ ફામી હોય તો જવાન જ મરતા હોય, કોઈ કાર્ડિયાક જ મરતા હોય. આ બીમારીઓ તમે જોજો ફામી તમને ખબર પડે. તો કહેવાનું કે તમે કોઈ ચીજ કામ નહીં આપે. હું હમણાં બજારમાં ગયો હતો, રવિવાર તો બજારે ગયો, મને માંગા લેવા હતા ને માંગા. તો માણસ નીકળતા હતા બહુ મોંઘા છે, 2 માંગા લેશ તો થઈ ગયું. તો 3 એનો એક માંગો થશે. કવાય નહીં કે આંબો કહે તો કે ખાઈ લે.
કે પછી તું જઈશ તું આંબા લઈ જઈશ મને કે છે વાત જઈશ તું આંબા લઈ જઈશ આ માંગા માં લઈ જઈશ એ વાંધો છે માંગા તો આ નહીં આવે અહીંયા ખાઈ લે નહીં એ છોકરા મજા કરશે કુડી છે ને અમારી આ કફન પહેરાવે છે ને ખિસ્સાય નથી હોતા લઈ જાવ તો ક્યાં રાખવું ખિસ્સાય નથી રાખતા રાખી ગયા તો મને કહે છે ને શીખામાં દે છે કે તું ખાઈ લે એમ તો વેચું તું પણ એક સબક હતો તો હમણાં નહીં ખાય તો ક્યારે ખાઈશ પાછળ વાળા ફાતીઓ કરશે હું ઘરે ફેરવા મારા ફામીમાં કહેતો હોય ભલે જેને ખરાબ લાગે બધે બોલે જેને બોલવું એ બોલવા વાળો તો બોલશે કોઈને 100% ના હોય ખુદાને સારો કહે છે હમણાં વરસાદ પડશે કે વરસાદ પડે હમણાં કેમ પડ્યો બરાબર તો ઘરે ફેરે હું કહેતો કે એમ માણસો મરી જાય ત્યારે પછી જોજો જ્યારે જમણ મોટું કરશે 40 મૂળ કોઈ કીધું 10 મૂળ 20 મૂળ 30 મૂળ બધી કરે 9 માસી 6 માસી બધી કઈ એક્ઝિસ્ટ નથી કરતી ક્યાં હોય છે આ બધી ગોઠવીએ છે જે હદીસ એ હદીસ કોઈ નથી પૂછતું બીજી હદીસ કાઢશે તો એ પૂછો તો જમણ કરાવશે બોલો બિચારો જીવતો ત્યારે ના ખવડાય આ તો જમાત કઈ છે કોમ અહીંયા એ કહે છે કે આ બરાબર નહોતું ઘોષ લક્ષણ હતું ને આ ઓને તો ના ખવડાય કે સવાબ છે સવાબ છે એ સવાબની નિયત એ બહુ કામ કરે છે સવાબ હોય એટલે કરો તો બેદર ખાઈ લો તમે પાછળ તો એ સવાબ એ કામ નહીં આવે અહીંયાથી સવાબ લઈ જાવ ને એ સારું આપણે એ વાત છે કે પાછળ વાળા મોકલે એટલે દોષી એકલો નથી ઓલો 70 સવારનો બંધ થઈ ગયો તો એવી રીતે આ બંધ થઈ જશે બંધ થઈ ગયું પછી ના આવે કાંઈ એક ચીજ કામ આવે હવે તમે જો ઇમામ વાળો બંધાવી ગયો તો એ માણસો આવતા હોય કામ આવે ત્યાં કુરાન તમે રાખી ગયા હોય માણસો કુરાનને પડતા હોય તો એ સવાબ કામ આવે એ કામ આવે તમે કંઈક પો બનાવી ગયા હોય ઝાડ વાવી ગયા હોય મડગાસ્કરમાં કુવા ખોદે છે તે પાણી પીતા હોય તો સ્કૂલ બનાવી ગયા હોય એક છોકરાને તમે પૈસા આપો કે આનું ભણતર હું આપું આજે એકોલાજમાં કોઈ છોકરો ના ભરી શકે તો કોણ એવું છે કે એકોલાજ આપે આપણે આપો છે ને એ તો મોટું કામ છે કે છોકરો મદરેસામાં ભણે છે એના પૈસા નથી તો હું આપું ભલે એનો મામો પૈસો વાળો હોય ચાચો પૈસો હોય એ આપણે જોવાનું નથી મને મારું કામ જોવાનું છે મારું કામ ખબરમાં હું જવાનું છે ચાચો કે મામો બીજી ટકા તો એ આપણે ના જોઈએ આ વાત તમને એમ કરું છું કે આ બધી અસર થઈ ગયો છે એટલું તમને એક્સપિરિયન્સ એ જમાતમાં એમ જ છે મડગાસ્કરમાં છે ફંડ છે મડગાસ્કર ફંડ માણસો ગરીબોને દે છે તો ગરીબ આવે કે મામા તો પૈસા વાળો એટલે એને નાગું કરી નાખે નાગું ચાચો પૈસા વાળો ફળાનો પૈસા વાળો કેમ એ લોકો નથી દેતા આપણે દઈએ પણ ઓલો પૈસા વાળો કદાચ આવે તો એને મળી જાય કે તો નથી પણ ઘરે ઘરે એવું હોય છે ઘટતે કે ઘટે પૈસા ગઈ કઈ દઈ દે એ તો ભરી દેશે ગરીબ ના કોણ ભરે કોણ ભરે મામા ને ચાચા એ બધી ખસી જાય કે છે ને ઊંઘ મૈયર છે લેલા નામાં ઓલો બળદ સુકેલો હોય પેલો બળદ બાજુબાજુમાં જેટલા બળદ હોય છે ને એને સૂંઘે નહીં ચાટે જ નહીં છે શું કે આયલા જ જાય બધા આયલા જાય મતદાર બળદ આયલા જાય કોઈ આડે જ ના એમ જ હોય ઓલો ગરીબ માણસ હોય ને કોણ સલામી નાખે ઈ કામ આવવાનું છે આ કરબલા છે ફક્ત રોવા માટે નથી પણ એમાં લેસો લેવાનું છે ઇમામ હુસેન બધું લેસો મૂકી ગયા છે એક કરબલામાં જો 5 से 5 હતા 5 से 5 તો રસૂલે ખુદા નહોતા દુનિયામાં અલી અકબર તેની સુરત હતી એની સીરત હતી ચાલવું બોલવું હાલવું રસૂલ જેવા ઇમામ હુસેન પોતે કહેતા હતા મારા નાનાને મને જોવું તો આને જોઈ લઉં છું ઇમામ અલી નહોતા અને દીકરા હતા અબ્બાસ હતા પોતે જ કહ્યું હતું કે હું નહીં હોઉં તો અબ્બાસ મારો રિપ્રેઝેન્ટેટિવ થાય એવી તૈયારી કરી ઇમામ હસન નહોતા ભાઈના દીકરા એ તૈયારી કરી છે ને
તું જાજે ને યાર તારી બાંધશે તને દઉં છું, જ્યારે કઈ મુસીબત આવે ને ત્યારે ખોલજે, આપણે પડીએ છીએ ને સાહેબ. તો એ બાપનો પરિણામ કરતા. તમે જો ઇમામ હુસૈન પોતે તો હતા, અને હઝરત ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોલાયા નતા તો જનાબી જન્મ તો હતા. સાનિયા ઝહરા પણ કઈ બીજી છે. બસ હું જલ્દી કરું તો એમ કહે છે આ લોકો જે પડે છે, જે ઇસ્તવાર પડે છે ને એની વાત કરું છું. એ લોકોની રિસર્ચ છે કે ઇમામ હસન અલૈહિસ્સલામ છે ને એક દીકરા હતા, મોટા દીકરા હતા, એનું નામ કાસિમ. એક મોટા દીકરાનું કાસિમ હતું નામ. પહેલા દીકરાનું નામ હસન હતું. એટલે એવી રીતે કે ઇમામે હસનનો જન્મ થયો તો એનું નામ છે ને રસૂલે ખુદાએ રાખ્યું. રસૂલે ખુદાએ ન રાખ્યું, અલ્લાહે રખાયું, આ નામ દ્યો હસન. તો ઇમામ અલીએ તો એના દીકરાનું નામ નથી રાખ્યું. તો આજે ઇમામ હસનને દીકરો થયો તો ઇમામ અલી કહે છે કે હું એનું નામ રાખું. આજે પહેલું નામ રાખે છે ઇમામ હસનના છોકરાનું ઇમામ અલી કે આ મારો દીકરો છે, હસન મારો નથી, રસૂલ નથી. તો એનું નામ હસન રાખે છે. ઇમામ હસન પહેલો દીકરો થાય છે હસન રાખે છે. વિચાર કરો, બાપ તો જીવતો છે, એનું નામ હસન. પછી એનું નામ થયું હસન મુસન્ના, જેમ હસન. આપણી અહીંયા એ જ આદત છે કે આપણે દાડો ગુજરી ગયો હોય કે અદા ગુજરી ગયા હોય કે કોઈ ભાઈ ગુજરી ગયો હોય તો આપણે છોકરો આવે તો આપણે એનું નામ રાખીએ. એક્ઝામ્પલ દો, જાજુ ના દો. હમણાં કોઈ ગુજરી ગયો દાતર અલી, તો લદ્દા દાતુ હતો, એ દાતર અલી નામ, એની આ છોકરો થયો તો દાતુ રાખ્યું, દાતર રાખ્યું. અમારી એમ જ છે. તો તમને કહેવા માટે કે એ દાદાનું નામ રાખે. અરબમાં એ જ આદત હતી કે નામ રાખે. તો એ રાખ્યું હસન મુસન્ના, બે હસન થયા. તો હઝરત બીજો છોકરો થયો તો એનું નામ કાસિમ રાખ્યું. કાસિમનો અર્થ થયો પાર્તાજી કરવા. કસીમુલ જન્નતે વન્નાર. ઇમામ અલી અલૈહિસ્સલામ છે કસીમુલ જન્નતે વન્નાર. અલી એ છે કે જે જન્નત અને જહન્નમને વહેંચશે, તકસીમ કરશે. કસીમુલ નાર એટલે તકસીમ કરશે, વહેંચશે, આપશે. ક્યારે? વાહ, જન્નત અને જન્નમ વાહ આપશે. કોણ આપશે? ઇમામ અલી. તો કસીમુલ નાર રસૂલે ખુદાનું જ્યારે પડે છે ને નામ ખુતબામાં કહે છે અબુલ કાસિમ, એટલે કાસિમના બાપ. એટલે એને દીકરો હતો કાસિમ, એને કાસિમના બાપ. કાસિમનો બાપ એમ જ થાય છે કે અલી અલૈહિસ્સલામના બાપ કે એના પ્રોફેસર હતા, એના ભાઈ હતા, એના ભાઈ હતા, સસરા હતા. તો એ અબુલ કાસિમ એટલે અલીના બાપ કાસિમ. તો બીજો આ દીકરો થયો કાસિમ રાખ્યા. કઈ સાલમાં પેદા થયો અને કેટલા વર્ષનો તો ખબર હતી. પણ ઇમામ અલી અલૈહિસ્સલામની લડાઈ થઈ 33 હિજરીમાં. તો એક જંગ હતી, જંગે નહેરવાનમાં જાય છે તો હઝરત કાસિમ શહીદ થઈ જાય. પહેલા કાસિમ ઇમામ હસનના પહેલા દીકરા કાસિમ છે, એમાં શહીદ થઈ જાય. બીજા જે શહીદ થયા એમાં એ શહીદ થઈ ગયા. એક કાસિમ એમ હિસ્ટોરી એમ પડે છે. પછી ઘણા વર્ષ પછી હિજરી સન 47, આ તો 33ની વાત છે, 10 વર્ષ પછી 47માં ઉમ્મે ફરવાની એક દીકરો થાય છે. હા, ઉમ્મે ફરવા. આપણે ઉમ્મે ફરવાની તો વાત નથી કરતો, બે ફેર હું સમજાવી લીધું ઉમ્મે ફરવા કોણ હતા. તો ઉમ્મે ફરવાની આ દીકરો થાય છે, તેનું નામ રાખે છે કાસિમ. એટલે ઓલો કાસિમ જે ગુજરી ગયા ને એની યાદ માટે આ બીજા દીકરાનું નામ કાસિમ રાખ્યું. તો આ કરબલામાં 13 વર્ષના ઇમામ હસન એનો બાપ શહીદ થઈ ગયા 3 વર્ષના. એક બીજો દીકરો હતો ઇમામ હસન શહીદ થયો તો હજી બેબે હતો. એ કરબલામાં 10 વર્ષનો અબ્દુલ્લા. અને જ્યારે છેલ્લા શહીદી છે ઇમામ હુસૈન શહીદ થાય એ પહેલા એ શહીદ થયા અબ્દુલ્લા. ઇમામ હસનના દીકરા હતા અને કાસિમના ભાઈ હતા સગા. આપણે એનો જિકર ઓછો કરીશ. ઇમામ હુસૈન પડ્યા હતા, તલવારનો ઘા આવે છે અને મારે છે, અને ઈયાના 2 હાથ આમ કરી નાખે છે. ઇમામ હુસૈનને પ્રોટેસ્ટ કરે છે, હાથ કપાઈ જાય છે, શહીદ થઈ જાય છે. આ અબ્દુલ્લા 10 વર્ષ. તો આવી કુરબાની કરબલામાં આવી છે. એમ જ નથી કુરબાની જો કેવી રીતે કહે છે કે તમે કેવી રીતે કુરબાની આપશો.
મા બાપ માટે કુરબાની નથી આપતા, ભાઈઓ બહેનો માટે કુરબાની આપશે, તો કોમ માટે શું કુરબાની આપશો? લાભ લેવા આપશો, લાભ લેવા. હિપોક્રેસી હશે તો કોમ આપશો, આમ કઈ લાભ દેવાના નથી. તો ઇમામ આ હઝરત કાસિમ કરબલામાં હતા, અને એ જો જાય છે તો પછી શહીદ થઈ જાય. શહાદતનો હજી પડવાનું નથી, પણ 13 વર્ષના બાળક હતા. ઇમામ હસન એને ઇમામ હુસૈન એને કેવી રીતે એને રજા આપી એ મને ખબર નથી, બહુ મુશ્કેલ છે. અને એની લાશને કેવી રીતે કે જીવતા હતા ને બધી એને શહીદ કર્યા. લાશને લાશ ના કહેવાય, તો કોર હતું, જીવતું હતું. એને એના ઉપર ઘોડા દોડાવ્યા. કાશીમાં 13 વર્ષના હતા. વિચાર કરો તો ઇમામ હુસૈનની કઈ હાલત થઈ છે, કેટલો સદમો હશે, સદમો. બસ તો આપણે બસ દુઆ કરીએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના દીકરા કાસિમનો વાસ્તો આપીને, કરબલાના બધા શહીદોનો વાસ્તો આપીને કે અલ્લાહ આપણી આ મહેફિલને કબૂલ ફરમાવે, એના બરકતથી અને તમારી સલવાતના બરકતથી આપણા નાના મોટા ગુનાઓ અને તમામ મુમિનના નાના મોટા ગુનાઓને માફ કરી આપે. જે લોકો બીમાર હોય અલ્લાહ દરેકની બીમારીમાંથી પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાત અને જિંદગી આપે. જે લોકો હેરાની અને પરેશાનીમાં હોય અલ્લાહ દરેકની પરેશાનીને દૂર કરે. મુસલમાનોના દરેક બગડેલા કામને સુધારી આપે. અને જે હાજતમંદ હોય, હાજર હોય કે ગેરહાજર હોય, દરેક હાજતમંદની અલ્લાહ હાજત મુરાદ પૂરી કરે. ઇમામ જમાનાની જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે. ઇમામ જમાનાની ખિદમતમાં આપણા અમાલ જાય તો એ ખુશ થાય, કબૂલ ફરમાવે. એના મદદગારો અંસારોની અંદર આપણને શામિલ કરે. દુઆની કબૂલિયત માટે બાબા જે બુલંદ સલાવત.